હેલો જય દ્વારકાધીશ। ચાલો તમને નોટ આપી છે ને, ભરેલી નોટ છે બધાયની, બરોબર ને, વધારાની। ઈ નોટમાંથી તમારે પત્તા ફાડવાના છે અને નાની નાની કટકી ફાડવાની છે અને પછી એને તમારે આંગળીની મદદથી જોજો, એ ખુશીએ તો ફાડી લીધી, જો આવી રીતે ફાડેલી છે અને આંગળીની મદદથી આવી રીતે કરવાનું છે, બરોબર। હથેળીથી કરવાનું નથી, આંગળીથી કરવાનું છે, બરોબર। ચાલો કરવા માંડો। આવી ડૂચી વાળવાની છે, પછી એનો તમારે આકાર બનાવવાનો છે, તમને જે ગમે ને એ આકાર બનાવવાનો। હો, હા, એવી પટ્ટી કાપવા માંડો। હા, એવી પટ્ટી કાપવા માંડો। એવી પટ્ટી કાપીને પછી ડૂચી વાળવાની। હા, હવે એની ડૂચી વાળવાની જેનિસ। હા, હવે એની ડૂચી વાળો। જેટલા કપાઈ જાય એની પછી આવી રીતે ડૂચી વાળવા માંડવાની। હા, એક બનાવ્યો ને, હા એવું, આ જાજા બધા બનાવો ને પછી એનો આકાર બનાવવાનો છે। હાલો બનાવવા માંડો, હાલો બનાવવા માંડો। હા, પણ હજી એને ગોળ ગોળ ડૂચી નાખી, ગોળ ગોળ વાળો। હા, હવે બીજી બનાવો દેવાંશ, હવે બીજી બનાવો, બીજો કાગળ ફાડીને। હવે તમે બધા ડૂચી બનાવો છો ને, તો ઈ ડૂચી મેં આવી રીતના આમ બનાવવાનું શું કામે કીધું ખબર છે કોઈને? નહીં, સરખી બને એટલે નહીં, પણ આપણે પેન્સિલ તમે પકડો ને તો ઈ ક્યાં હાથે પકડો? આવી રીતે પકડો ને, તો તમારી પેન્સિલ પકડવાની આમ સરસ ટેવ પડે। તમારી આંગળીને પેન્સિલ કેમ પકડાય, આવી રીતે કેમ એનું થાય, એની આંગળાની કસરત કરવા માટે તમને ખાલી આંગળીથી કરવાનું કીધું, સમજાણું? હાલો બનાવો મને જલ્દી જલ્દી, મારા માટે। હાલો ફટાફટ બનાવો, પછી એનો આકાર બનાવવાનો। ખુશી કયો આકાર બનાવ્યો? જલ્દી જલ્દી વારો આર્ય, ડૂચી કયો બનાવવો છે આકાર? જલ્દી કરો। સિયા કયો આકાર બનાવે દીકરા? હા, વેરી ગુડ। રીતિકા કયો આકાર બનાવો છે? જલ્દી બનાવો, હાલો હાલો। આશા કયો આકાર બનાવે દીકરા? હા, નેત્રા કયો આકાર બનાવ્યો? લંબગોળ, વેરી ગુડ। લક્ષ્મી કયો આકાર બનાવે? જયવીર ડૂચી ઘણી થઈ ગઈ, હવે હાલો બનાવો એમાંથી આકાર, દડીમાંથી। હાલો આકાર બનાવો હવે જેનિસ, એક સરખી દડી બનાવવાની, હો, નાની મોટી નહીં। પૃથ્વીરાજ કયો આકાર બનાવે દીકરા? હા, વેરી ગુડ। આકાર બનાવ્યો દેવ? હા, ગોળ બનાવ્યો, વેરી ગુડ।